ફ્રેન્ડ્સ, તમે એકના એક બટાકાના પરોઠા કે પછી સાદી પૂરી ખાઈને કંટાળી ગયા હો, તો આજે આપણે બંનેનું કોમ્બિનેશન એટલે કે બટાકાની પૂરી બનાવીશું, જેને તમે નાસ્તામાં ચા સાથે ખાઈ શકો છો અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. ખાવામાં એકદમ સોફ્ટ અને રૂ જેવી પોચી તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાસણમાં લઈશું અડધો કપ ભરીને રવો. અહીં મેં ઝીણો રવો લીધો છે, પણ તમે સૂજી પણ લઈ શકો. અને અડધા કપ રવાની સામે અડધો કપ પાણી ઉમેરીશું. પાણી સાથે રવાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટમાં રવો એકદમ સરસ ફૂલી જશે અને ઘણું બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે. તો તમે જોઈ શકો છો આ પ્રકારે બેટર સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. હવે અહીં મેં લીધા છે 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના બાફેલા બટાકા અને આ બટાકાને નાની જે ચીઝ છીણવાની છીણી આવે છે એનાથી છીણી લઈશું. છીણવાનું એટલા માટે કે બટાકાના કોઈ પણ મોટા ટુકડા ન રહે. અને જો તમને છીણવાનું ન ફાવે તો મેશરથી મેશ કરીને ઉમેરો તો એ વાંધો નથી. એને આપણે ડાયરેક્ટ રવાના બેટરની ઉપર જ છીણીશું, કારણ કે આપણે બંનેને મિક્સ જ કરવાના છે. હવે આ બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં મસાલા કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં ઉમેર્યું છે 1 ટીસ્પૂન મીઠું. આમાં હજી આપણે ઘઉંનો લોટ પણ ઉમેરવાનો છે, તો એ પ્રમાણે બધા મસાલા થોડા થોડા ચડિયાતા કરીશું. હાફ ટીસ્પૂન ઉમેર્યો છે કાળા મરીનો પાવડર. હાફ ટીસ્પૂન ઉમેરીશું અજમો. 1 ટીસ્પૂન જેટલા ઉમેરીશું ચીલી ફ્લેક્સ. એનાથી તીખાશ પણ આવશે અને દેખાવ પણ સરસ આવશે. પણ તમારા બાળકો જેટલું તીખું ખાતા હોય એ હિસાબે ચીલી ફ્લેક્સ ઉમેરવાના, કારણ કે આપણે એમાં મરીનો પાવડર પણ ઉમેર્યો છે. હવે થોડી કોથમીર ઉમેરીને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં ઉમેરવાનો છે ઘઉંનો લોટ. રોટલી બનાવવા માટે આપણે જે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ એ જ લોટ ઉમેરીશું. તો 1 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે અને એમાંથી અડધો લોટ મેં અત્યારે ઉમેર્યો છે. આમાં આપણને તેલનું મોણ ઉમેરવાની કોઈ જરૂર નથી અને પૂરી જેવો કઠણ લોટ બાંધવાનો છે, તો જેટલા ઘઉંના લોટની જરૂર પડે એટલો આપણે ઉમેરીશું. આ પૂરી ફ્રેન્ડ્સ બટાકાના પરોઠા અને નાસ્તાની પૂરીનું કોમ્બિનેશન છે અને આપણે એમાં બટાકા અને રવો ઉમેર્યો છે, જેના કારણે પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડો થોડો કરીને મેં અહીં લગભગ 1.5 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો છે. બેટરની થિકનેસ પ્રમાણે દર વખતે ઘઉંના લોટનું પ્રમાણ વધતું ઓછું થઈ શકે છે. તો આ પ્રકારે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. એને એક બીજા સાફ વાસણમાં લઈ લીધો છે. હવે એના ઉપર 1 ટીસ્પૂન જેટલું તેલ રેડીને એને મસળી લઈશું અને ત્યાર પછી એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો તમારે જેવડી સાઈઝની પૂરી તૈયાર કરવી હોય એવડા લુવા કરી દેવાના. અને હવે થોડો કોરો લોટ છાંટી જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે પૂરી વણીશું. બટાકાના કારણે લોટ થોડો ચીકણો હોય છે, માટે એમાં થોડો કોરો લોટ ઉમેરવો જરૂરી છે. અને હલકા હાથે થોડી જાડી લગભગ ભાખરી જેવી પૂરી વણીશું. તો આ પ્રકારની પૂરી વણવાની રહેશે. તો આ રીતે થોડી પૂરી વણીને મેં તૈયાર કરી દીધી છે અને હવે એને તળીશું. તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને થોડો લોટનો ટુકડો નાખીને જોઈ લઈશું કે તેલનું ટેમ્પરેચર કેટલું છે, કારણ કે આપણે એને સારા એવા ગરમ તેલમાં તળવાની હોય છે. તો આ રીતે એક પૂરી મૂકીને થોડી દબાવીશું એટલે તમે જોશો કે તરત જ એ ખીલી જાય છે. તો જે રીતે આપણે નોર્મલ પૂરી તળીએ છીએ બસ એ જ રીતે એને પણ તળવાની છે. તો એ જ રીતે બીજી બધી પૂરીઓ પણ તળી લઈશું. તમે બધી પૂરીઓ એકસાથે વણી અને ત્યાર પછી તળો તોય વાંધો નથી, અને વધારે તેલ મૂકી 2-3 પૂરી એકસાથે તળો તોય વાંધો નથી. તો હવે નાસ્તામાં કંઈક નવું ટ્રાય કરવું હોય તો આ પૂરી ચોક્કસ ટ્રાય કરજો. આ પૂરી એટલી બધી સોફ્ટ તૈયાર થાય છે
કે દાંત વગરના પણ એકદમ આરામથી ખાઈ શકે છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.